નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપણે મેગ્નેટિક સર્કિટ શું છે તેના ફંડામેન્ટલ જોઈશું. બરાબર છે, તો પહેલાં સ્ટાર્ટિંગ કરીએ મેગ્નેટિક સર્કિટ. તો મેગ્નેટિક સર્કિટ તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ટ્રાન્સફોર્મરની કોર છે જેમાં મેગ્નેટિક મટીરિયલ ઉપયોગમાં લીધું છે, જેમાં ફ્લક્સની ડોટેડ લાઇન છે અને એલ એ તેની લંબાઈ બતાવે છે. આ એરિયા એટલે તેનો આડછેદનું ક્ષેત્રફળ અને તેને EMF આપેલો છે. આ મેગ્નેટિક સર્કિટમાં એને MMF કહેવાય, જે તમે અહીંયાથી વોલ્ટેજ આપો છો તે. પણ ટ્રાન્સફોર્મર છે એટલે આપણે વોલ્ટેજનો ઇન્ડિકેશન કરીએ છીએ. જે રીતે સિમ્પલ 2 પોલ મશીન હોય તેમાં N અને S પોલ હોય તો હંમેશાની ટેન્ડન્સી N થી S તરફ જવાની હોય છે. હંમેશા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ N થી S તરફ જાય છે. એટલા માટે આ 2 પોલ મશીનની અંદર કે તમારી ચુંબકીય બળ રેખાઓ છે તે N થી S જશે, તેમાં ફ્લક્સની લાઇન દેખાય છે. એટલે અહીંયા આગળ તમને વચ્ચે બતાવ્યું છે રોટર આયન. હંમેશા મોટર હોવાનું એટલે અંદર રોટર તો હોવાનું જ છે 2 પોલની વચ્ચે. અને વધારાનો જે ભાગ તમને બતાડ્યો છે તે એર ગેપ છે. એર ગેપ આ તમારો સ્ટેટરનું આયન છે, એની ઉપર વાઇન્ડિંગ વાઉન્ડ કરેલું છે અને એને પણ સપ્લાય આપેલો છે. આ તમારી બેઝિક સર્કિટ થઈ મેગ્નેટિક, કે ભાઈ પોલમાં કે મોટરમાં કેવી હોય છે અને ટ્રાન્સફોર્મરમાં કઈ રીતે હોય છે. મેગ્નેટિક સર્કિટની ડેફિનેશન જોઈ લઈએ. તો પહેલી મેગ્નેટિક સર્કિટની ડેફિનેશનમાં MMF આવે છે. તો MMF આવે છે તો તેમાં શું છે, પહેલું કે જેમ કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં તમે EMF આપો છો. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર. ધ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ટુ ડ્રિફ્ટ અ ફ્રી ઇલેક્ટ્રોન અ પર્ટિક્યુલર ડિરેક્શન ઇન અ પર્ટિક્યુલર ડિરેક્શન. એ તમારું EMF ઇલેક્ટ્રિકલ સર્કિટમાં થયું. તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટમાં ધ ડ્રાઇવિંગ ફોર્સ દેટ કોઝિસ ધ મેગ્નેટિક ફિલ્ડ, એનો સિમ્બોલ F છે અને તેની ડેફિનેશન F બરાબર NI લખ્યું છે. F બરાબર NI એટલે N એટલે નંબર ઓફ ટર્ન્સ થયું અને I એટલે તમારો કરંટ થયો. હવે MMFનું જે સંજ્ઞા છે F બરાબર N × I, એના પરથી તમે ગોખો, એના કરતાં તમે એના સૂત્ર પરથી તમે યાદ રાખી શકો છો F બરાબર N × I. તો તમે આ એની જે ફોર્મ્યુલા છે એના પરથી પણ તમે ડેફિનેશન બનાવી શકો છો કે ભાઈ શું બનશે. તો મેગ્નેટિક ફોર્સના કોઇલનો પ્રવાહ અને કોઇલના આંટાની સંખ્યાના ગુણાકારને ધ મલ્ટિપ્લિકેશન ઓફ ધ નંબર ઓફ ટર્ન્સ એન્ડ કરંટ ફ્લો થ્રુ ઇટ ઇઝ નોન એઝ ધ MMF. ઇટ ઇઝ ડિનોટેડ બાય ધ F. અને તેનો યુનિટ એટલે એકમ, તેનો એકમ થશે તમારો નંબર ઓફ ટર્ન્સ માટે T અને એમ્પિયરનો કરંટનો એમ્પિયર એટલે શું થયું A × T. AT એ તમારો શું થયો, MMFનો યુનિટ થયો, એમ્પિયર × ટર્ન્સ, બરાબર. આ તમારી MMFની ડેફિનેશન થઈ, બરાબર. હવે આપણે બીજી ડેફિનેશન પર જઈશું, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. MMF ગ્રેડિયન્ટ ઓર MMF પર યુનિટ લેન્થ. અહીંયા બી તમે જોશો કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને તમે H દ્વારા દર્શાવાય છે, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને H દ્વારા તમે દર્શાવો છો તો તેનું સૂત્ર શું થશે NI/L. એટલા માટે NI/L ને શું કીધું તમે, MMF પર યુનિટ લેન્થ. હવે NI શાની ફોર્મ્યુલા છે તમારી, તો કે ભાઈ MMFની, મેગ્નેટિવ મોટિવ ફોર્સ. જે ફ્લક્સના પ્રોડક્શન માટે તમારે જે ફોર્સ આપવો પડે છે, ફ્લક્સને ઉત્પન્ન કરવા માટે જે ફોર્સ આપવો પડે છે તેને તમે MMF કહો છો. તો FM = N × I થાય, તો તેના બદલે હું MMF મૂકી દીધું. L એ તમારી લંબાઈ છે, જે તેને હું 1 કહી દઉં તો શું, અને એકમ તરીકે લઈ લઉં તો શું થયું, તમારી મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડેફિનેશન શું થશે, તો કે ભાઈ શું, MMF પર યુનિટ લેન્થ. હવે તેનો H વડે જે દર્શાવાય છે અને તેનો એકમ શું છે, તો કે ભાઈ યુનિટ શું થશે એનો, તો કે ભાઈ એમ્પિયર ટર્ન્સ પર મીટર. કેમ? કારણ કે તમને ખબર છે કે MMFનો એકમ શું છે, એમ્પિયર × ટન. લેન્થ એ તમારી મીટરમાં વપરાય છે એટલે મીટર લખ્યું મેં.
એમ્પિયર ટર્ન્સ, એટલે આ પ્રકારે તમારે ગોખવાની જરૂર પડતી નથી. બરાબર. હવે આપણે ત્રીજી ડેફિનેશન જોઈશું, ફ્લક્સ ડેન્સિટી. ફ્લક્સ ડેન્સિટી, ફ્લક્સ ડેન્સિટી મેં તમને બીથી ડિનોટ થશે અને તેનું સૂત્ર છે phi/A. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર કરંટ વહે છે, બરાબર છે, તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટની અંદર ફ્લક્સનું પ્રોડક્શન થાય છે. તેવી જ રીતે જેમ તમે EMF આપો છો વોલ્ટેજ તરીકે, તો મેગ્નેટિક સર્કિટમાં તમે MMF આપો છો. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં તમે કરંટને વેવડાવો છો, તે રીતે મેગ્નેટિક સર્કિટની અંદર ફ્લક્સનું પ્રોડક્શન થાય છે. જેમ રેઝિસ્ટન્સ આવે છે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર, તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટમાં રિલક્ટન્સ આવે છે. આ બધી ડેફિનેશન અને પેરામીટર્સ આપણે મેગ્નેટિક સર્કિટમાં જોવાના જ છે. તો અત્યારે આપણે પહેલાં ફ્લક્સ ડેન્સિટીની વાત કરીએ. તેની અંદર ફાઈ છે, તો ફાઈ એટલે તમારું શું થયું? ફ્લક્સ. બરાબર. જે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટ હોય તો મેગ્નેટિક સર્કિટમાં ફ્લક્સ થયું. તો આને એક એકમ તરીકે લઈ લો તો તમારે ફ્લક્સ ડેન્સિટીની ડેફિનેશન શું થશે? ફ્લક્સ પર યુનિટ એરિયા. ફ્લક્સ પર યુનિટ એરિયા. આના પરથી તમને ખબર પડી જશે ફ્લક્સનો એકમ છે વેબર, જેને WB થી ડિનોટ થાય છે, અને એરિયા એટલે મીટર સ્ક્વેર. તો આ એનો એકમ થયો, યુનિટ ઓફ મેગ્નેટિક ફ્લક્સ, ફ્લક્સ ડેન્સિટી. બરાબર છે. ફ્લક્સ ડેન્સિટી B બરાબર વેબર પર મીટર સ્ક્વેર, આ તેનો એકમ થયો. હવે ત્રીજી ડેફિનેશન છે રિલક્ટન્સ. રિલક્ટન્સ મેં તમને હમણાં જ કહ્યું કે જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ટુ અપોઝ ધ ફ્લો ઓફ કરંટ, તેને શું કહેવાય? રેઝિસ્ટન્સ. તો તે જ પ્રમાણે મેગ્નેટિક સર્કિટમાં તમારું રિલક્ટન્સ શું થશે? ટુ અપોઝ ધ પ્રોડક્શન ઓફ ધ ફ્લક્સ. ફ્લક્સનો અપોઝિશન કરે છે તેને શું કહેવાય? રિલક્ટન્સ. તેને રિલક્ટન્સ એટલે આરથી ડિનોટ નથી કરવાનું આપણે. જેમ કે રેઝિસ્ટન્સને આરથી તમે ડિનોટ કરો છો, તેવી જ રીતે તમારે રિલક્ટન્સને આરથી ડિનોટ નથી કરવાનું. અહીંયા આગળ રિલક્ટન્સનું ડિનોટ કરવાની સાઇન S છે. તો હવે આપણે જોઈશું રિલક્ટન્સમાં શું હોય છે તે. રિલક્ટન્સ શું થશે? રિલક્ટન્સ S બરાબર F/φ. ક્યાં તો પછી તમે S બરાબર શું લખી શકો? NI/φ. બરાબર છે. જેમ તમે રેઝિસ્ટન્સમાં શું લખો છો? V = IR લખો છો, બરાબર, તો V/I થશે. ક્યાં તો EMF બરાબર શું થશે? તમે I લખો છો. તેવી જ રીતે અહીંયા આગળ શું થશે? MMF અપોન ફ્લક્સ. બરાબર છે. આનો એકમ શું થશે? આના પરથી જ ખ્યાલ આવી જશે. યુનિટ ગોખવાની કંઈ જરૂર નથી, એકમ ગોખવાની જરૂર નથી તમારે અહીંયા. એમ્પિયર ટન MMFનો, અને ફ્લક્સનો શું થયો? વેબર. એટલે રિલક્ટન્સનો શું થયો એકમ તમારો? એમ્પિયર ટન પર વેબર. આ તમારો એકમ રિલક્ટન્સનો થયો, જે ફ્લક્સના પ્રોડક્શનનું અપોઝિશન કરે છે. બરાબર છે. હવે આપણે બીજી ડેફિનેશન જોઈશું, પરમિયાબિલિટી. પરમિયાબિલિટી રિલેટ્સ ધ ફ્લક્સ ડેન્સિટી એન્ડ ધ ફિલ્ડ ઇન્ટેન્સિટી. એનો સિમ્બોલ મ્યુ છે, અને મ્યુ બરાબર B/H. હવે આ એક અગત્યનું તમારી ટર્મ છે, એટલા માટે આપણે જોઈશું કે ભાઈ મ્યુ બરાબર B/H અને તેનો યુનિટ વેબર પર એમ્પિયર ટન ઇન્ટુ મીટર કઈ રીતે આવે છે? તો પરમિયાબિલિટી ઓફ ધ ફ્રી સ્પેસ એર, તો મ્યુ 0 એ તમારી શું થઈ? કે હવાની પરમિયાબિલિટી થઈ. બરાબર. હવાની પરમિયાબિલિટી માટે તમારું આ એક કોન્સ્ટન્ટ ટર્મ છે, μ0 = 4π × 10⁻⁷. આ તમારી શું થઈ? રેફરન્સ ગણવામાં આવે છે. કોને? હવાની પરમિયાબિલિટીને.
એટલે જ્યારે કોઈ પણ મટીરિયલની પરમિયાબિલિટી હવાની સાપેક્ષમાં જ્યારે માપવામાં આવે છે ત્યારે તેને રિલેટિવ પરમિયાબિલિટી મ્યુ આર કહેવાય છે. તેને રિલેટિવ પરમિયાબિલિટી કહેવાય. આ મ્યુ 0 હવાની થઈ, આ મ્યુ આર રિલેટિવ પરમિયાબિલિટી થઈ. તો મ્યુ આર એ તમારું શું થયું, એ હંમેશા કમ્પેર કરે છે કોઈ મટીરિયલ જોડે. તો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ શું થયું, મ્યુ અપોન મ્યુ 0. બરાબર. હવે મ્યુ એટલે શું, તમારી એબ્સોલ્યુટ પરમિયાબિલિટી થઈ. ને આ પરમિયાબિલિટી ઓફ એર. પરમિયાબિલિટી ઓફ એર. બરાબર. એટલે આ તમારી રિલેટિવ પરમિયાબિલિટી, આ એબ્સોલ્યુટ પરમિયાબિલિટી અને આ તમારી પરમિયાબિલિટી ઓફ એર. એબ્સોલ્યુટ પરમિયાબિલિટી એટલે શું કે જ્યારે પોતાની પરમિયાબિલિટી હોય તો તેને એબ્સોલ્યુટ પરમિયાબિલિટી કહેવાય. પરમિયાબિલિટી ઓફ એર એટલે મ્યુ 0 તમને ખબર છે, એ રેફરન્સ તરીકે લીધું છે એટલે 4π × 10⁻⁷ એ એની કિંમત છે. અને રિલેટિવ પરમિયાબિલિટી એટલે જ્યારે કોઈ મટીરિયલની સાથે તમારે એને મેઝર કરવાની હોય કોઈ પરમિયાબિલિટીને, તેને રિલેટિવ પરમિયાબિલિટી કહેવાય છે. બરાબર. હવે આપણે જોઈશું મેગ્નેટિક સર્કિટ. તો મેગ્નેટિક સર્કિટમાં તમને હું અહીંયા ડ્રો કરીને બતાડું છું કે કઈ રીતની મેગ્નેટિક સર્કિટ હોય. જેમ તમે પેલું મેંદુવડા ખાતા હોય તે રીતનું તમારું ટોરોઇડ હોય છે એની અંદર. એ પ્રકારની સર્કિટ તમને અહીંયા જોવા મળશે. આ ફ્લક્સની લાઈન છે. આ તમારી કોઇલ થઈ જેમાંથી મેં કરંટ આઈ પસાર કર્યો. બરાબર છે. હવે આ તમારો એક આયન કોર છે, લઈ લઉં છું. આ તમારો જે કોર છે એ આયન કોર છે. આ ફ્લક્સની લાઈન છે. અહીંયા થોડુંક ફ્રિન્જિંગ બી બતાવી દઈએ તો તમને ખ્યાલ આવે. આ તમારો લીકેજ ફ્લક્સ બતાવી દઈએ. તો આ પ્રમાણે તમારી એક મેગ્નેટિક સર્કિટ તૈયાર થાય છે. બરાબર. હવે આપણે જોઈશું આની અંદર કે જ્યારે આ એક ટોરોઇડનું ગૂંચળું છે તેની પર વાઇન્ડિંગ વાઉન્ડ કરેલું છે. એક ટોરોઇડનો કોર છે તેની પર એક વાઇન્ડિંગનું ગૂંચળું વીંટાળેલું છે અને એમાંથી હું કરંટ પસાર કરું છું. અને એ કરંટ પસાર કરવા માટે મારે પહેલાં કોઈ ફોર્સ આપવો પડશે જેને હું અહીં આગળ MMF કહી દઉં છું. બરાબર. હવે MMF અહીં આગળ હું આપું છું એટલે કે મેગ્નેટિક મોટિવ ફોર્સ આપ્યો એટલે કરંટ વહેવાનો છે. કરંટ વહેશે એટલે અલ્ટરનેટિંગ ફ્લક્સ આવશે. અલ્ટરનેટિંગ ફ્લક્સ પ્રોડ્યુસ જે થવાનો છે તે તમારા આ ડોટેડ લાઇનથી દર્શાવેલો છે. બરાબર. હવે તમને લીકેજ ફ્લક્સ એટલે શું એ તમારે સમજવાનું છે. તો લીકેજ ફ્લક્સ કોને કહેવાય? જ્યારે કોઈ મેગ્નેટિક સર્કિટમાં ફ્લક્સ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે કોરની સાથે લિંક થાય છે. એ કોરની સાથે જ્યારે લિંક થાય છે ત્યારે તેને લિંકેજ ફ્લક્સ કહેવાય. એને શું કહેવાય? લિંકેજ. લિંકેજ ફ્લક્સ જે કોરની સાથે લિંક થયું. બરાબર. તો એને લિંકેજ ફ્લક્સ કહેવાય. ને લીકેજ ફ્લક્સ એટલે શું કે જ્યારે એ જે ફ્લક્સ કોર સાથે લિંક થયા વગરનું જે બીજો રસ્તેથી પસાર થાય છે એટલે બહારની સાઈડથી પસાર થવું ક્યાં તો કોઈ બીજા પરિપથમાંથી પસાર થવું તો તેને શું કહેવાય? લીકેજ ફ્લક્સ. શું કહેવાશે? લીકેજ ફ્લક્સ. લિંકેજ અને લીકેજમાં ભૂલ ના કરતા. લિંક એટલે અંદર કોરની અંદર લિંક થવું, જ્યારે લીકેજ એટલે એર ગેપમાં
તમારું જે ફ્લક્સ બધું એર ગેપમાં નથી જતું, પણ શું થાય છે, બીજા ફ્લક્સમાંથી પાથ પૂરો પાડે છે, એટલા માટે એને શું કહેવાય, લીકેજ ફ્લક્સ. બરાબર. હવે આ વસ્તુ તો તમને બતાવવાની છે એ ફ્રિન્જિંગ છે. ફ્રિંગિંગ, એને શું કહેવાય, ફ્રિંગિંગ. તો ફ્રિંગિંગમાં શું આવે છે, તો ચુંબકીય પરિપથમાં રહેલું ઉપયોગી ફ્લક્સ જ્યારે એરગેપમાંથી પસાર થાય છે ત્યારે બહારની તરફ ફેલાઈ જવાનો ગુણ ધરાવે છે. બહારની તરફ ફેલાઈ જવાનો ગુણ ધરાવે છે. આ ગુણને ફ્રિન્જિંગ કહેવાય. બરાબર છે. અને હવે લીકેજ ફેક્ટર, લીકેજ ફ્લક્સ જોયું તો લીકેજ ફેક્ટર બી આપણે જોઈ લઈએ. જો ફ્લક્સની અંદર, જો ફ્લક્સમાં તમારું ટોટલ ફ્લક્સ ફાઈ ટી અપોન ફાઈ, આના પરથી તમે લીકેજ ફ્લક્સની ડેફિનેશન બનાવી શકો છો કે ભાઈ લીકેજ ફ્લક્સ એટલે શું, તો કે ભાઈ ઉપયોગી ટોટલ ફ્લક્સ અને ઉપયોગી ફ્લક્સને, ટોટલ ફ્લક્સ અને ઉપયોગી ફ્લક્સના ગુણોત્તરને, ઇટ ઇઝ અ રેશિયો ઓફ ટોટલ ફ્લક્સ ટુ useful flux. It is a ratio of total flux to useful flux is known as leakage. It is known as leakage factor. It is denoted by lambda. લેમ્બડા થી દર્શાવાય છે. તો ફાઈ ટી અપોન ફાઈ, આ એનું ફોર્મ્યુલા થઈ અને લેમ્બડાથી દર્શાવાય છે એને. અને તેની કિંમત લેમ્બડાની હંમેશા 1.15 ટુ 1.25 જેટલી હોય છે. આ તમારું લીકેજ ફેક્ટર થયું. હવે આપણે જોઈશું કે કમ્પેરિઝન બિટવીન ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ, કે ભાઈ ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ વચ્ચે ડિફરન્સ શું થયો. તમે આપણે કાયમ માટે બોલ્યા કર્યા કે ભાઈ ઇલેક્ટ્રિક સર્કિટમાં આવું હોય છે, મેગ્નેટિક સર્કિટમાં આવું હોય છે, તો બંને વચ્ચેનો તફાવત શું છે તે પણ આપણે જોઈ લઈએ. તો કમ્પેરિઝન બિટવીન ગોખવાની સહેજ પણ જરૂર નહીં પડે જો તમે ધ્યાનથી જોશો તો. સર્કિટ ઉપરથી જ તમારે લખવાનું છે બધું. ઇલેક્ટ્રિક સર્કિટ તમે ડ્રો કરશો. અને અહીંયા હું બેટરી આપી દઉં છું, ઈએમએફ પોઝિટિવ નેગેટિવ. અહીંયા કરંટ વેવડાવી દઉં છું. તેવી જ રીતે મેગ્નેટિક સર્કિટને આપણે બતાવી દઈએ. બરાબર છે. આ તમારા નંબર ઓફ ટર્ન્સ થઈ ગયા. એની અંદરથી કરંટ વેવડાવી દઈએ. અહીંયા તમને એમએમએફ આપો છો. આ તમારું ફ્લક્સ થયું. આ તમારો એરિયા થયો. હવે તમે જોઈ શકો છો કે આ બે સર્કિટ છે, તેની અંદર કમ્પેરિઝન તમને 4-5 કમ્પેરિઝન તો તમને આ સર્કિટમાંથી જ મળી જશે. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા આગળ તમે પહેલાં ઈએમએફ આવે છે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં, જ્યારે અહીંયા આગળ એમએમએફ આવે છે. તો પહેલી કમ્પેરિઝન તમારી શું થઈ કે ભાઈ ઇલેક્ટ્રિકલ સર્કિટને માં ઇલેક્ટ્રિક મોટિવ ફોર્સ હોય છે, જ્યારે આની અંદર તમારો એમએમએફ હોય છે. બીજી વસ્તુ શું થઈ કે ક્લોઝ પાથ તરીકે તમારો ઇલેક્ટ્રિકલ કરંટ હોય છે, કરંટ આઈ,
જ્યારે અહીંયા ક્લોઝ પાથ તમારો જે કરંટ અલ્ટરનેટિંગ કરંટ પસાર કરો તો તમારો ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, તો પદાર્થના ફ્લક્સ પેદા થાય છે ત્યારે તેનો એકમ તમારો ફ્લક્સનો ફાઈ આવે છે. અહીંયા આગળ તમારો રેઝિસ્ટન્સ અવરોધ આર હોય છે, જ્યારે આની અંદર તમારો રિલક્ટન્સ, અહીંયા રેઝિસ્ટન્સ આર, અહીંયા રિલક્ટન્સ એસ આવે છે. આનો એકમ એમ્પિયર છે, આનો એકમ વેબર છે. સાથે સાથે એકમ લખો તો વધારે સારું. આવી રીતે ઈએમએફની અંદર તમારો ઈએમએફનો વોલ્ટેજ છે, જ્યારે આનો અહીંયા આગળ એમ્પિયર ટન છે, રેઝિસ્ટન્સનો ઓમ છે, બરાબર. આની અંદર તમારો એમ્પિયર ટન પર વેબર છે. આટલી કમ્પેરિઝન તમને એક સર્કિટ ઉપરથી ખ્યાલ આવી ગઈ. હવે બીજી આગળની સર્કિટની તમે જોશો તો રેઝિસ્ટન્સ આર બરાબર, ઇલેક્ટ્રિકલ સર્કિટની વાત કરું છું, રેઝિસ્ટન્સ આર બરાબર રો એલ બાય એ આવશે. જ્યારે મેગ્નેટિક સર્કિટમાં એસ બરાબર એલ બાય મ્યુ એ આવે છે. જ્યારે મ્યુનું સૂત્ર તમને ખબર છે, મ્યુ બરાબર મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ એ. આ તમારી બીજી કમ્પેરિઝન થઈ. પાંચમી કમ્પેરિઝન તમારી શું થશે કે જ્યારે કરંટ આઈ બરાબર ઈએમએફ અપોન રેઝિસ્ટન્સ. તે જ રીતે આની અંદર ફ્લક્સ ફાઈ બરાબર એમએમએફ અપોન રિલક્ટન્સ. રિલક્ટન્સ એસ, આની અંદર આર. એટલે શું થયું, આઈ બરાબર ઈ અપોન આર ઓર વી અપોન આર. આમાં ફાઈ બરાબર એસ, સોરી, આમાં એમએમએફ બરાબર એટલે કે એફ બરાબર એસ થયું, બરાબર. અધરવાઇઝ તમે આવું પણ લખી શકો, એન આઈ બાય એસ. છઠ્ઠી કમ્પેરિઝન તમારી થઈ. હવે આમાં કરંટ ડેન્સિટી, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટ ડેન્સિટી તમારી, કરંટ ડેન્સિટી રો બરાબર એલ બાય એ થશે. જ્યારે આની અંદર તમારી ફ્લક્સ ડેન્સિટી, મેગ્નેટિક સર્કિટમાં ફ્લક્સ ડેન્સિટી બી બરાબર ફાઈ બાય એ થશે. પોઈન્ટ આપી દઈએ એટલે તમને ખ્યાલ આવે. સાતમી કમ્પેરિઝન તમારી થશે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી ઈ બરાબર શું થયું, વી બાય ડી. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ બરાબર એન આઈ બાય એલ થશે, જેનો એકમ એમ્પિયર ટન પર મીટર થશે. જ્યારે આની અંદર આનો એકમ શું થશે, વોલ્ટ પર મીટર. તો આ પ્રકારે તમે ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મેગ્નેટિક સર્કિટની તમે કમ્પેરિઝન જોઈ. તમને સર્કિટ ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે કે અમુક ટર્મ્સ તમે જાતે પણ લખી શકો છો, એટલે ગોખવાની પણ તમારે જરૂર પડતી નથી. જેમ કે રેઝિસ્ટન્સ પરથી તમે એના સૂત્ર પ્રમાણે બતાવી શકો છો કે આર બરાબર રો એલ બાય એ છે, તે રીતે રિલક્ટન્સમાં એલ અપોન મ્યુ એ છે, એલ બરાબર મ્યુ 0 મ્યુ આર ઇન્ટુ એ. આ તમે નહીં લખો તો પણ ચાલે, તમારે આ લખી બતાવી શકો છો આટલું. પછી આઈ કરંટ છે, તો ઓમ્સના નિયમ પ્રમાણે તમને ખબર છે વી બરાબર આઈ આર થાય, તો આઈ બરાબર શું થાય, ઈ અપોન આર, તો કે વી બાય આર. તેવી રીતે ફ્લક્સની અંદર તો એમએમએફ અપોન રિલક્ટન્સ, એફ બાય એસ, એનઆઈ બાય એસ, સિમ્પલ. તેવી જ રીતે કરંટ ડેન્સિટી તમારી રો બરાબર એલ બાય એ થયો, તે રીતે ફ્લક્સ ડેન્સિટી બરાબર તમે જોયું એ પ્રમાણે બી બરાબર ફાઈ બાય એ થયું. પાછું સાતમું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે, ઈ બરાબર વી બાય ડી છે, તે રીતે મેગ્નેટિક ઇન્ટેન્સિટી શું થઈ, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ બરાબર એન આઈ બાય એલ થશે, એમ્પિયર ટન પર મીટર. આ રીતે તમે સરળતાથી કમ્પેરિઝન ઇલેક્ટ્રિક સર્કિટ અને
મેગ્નેટિક સર્કિટની કરી શકો છો. બરાબર. આજે આપણે જોયું કે ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટમાં શું તફાવત હોય છે, જે પરીક્ષાલક્ષી તમને ઘણું અગત્યનું છે. અને મેગ્નેટિક સર્કિટના ફંડામેન્ટલ જો તમારા ક્લિયર હશે તો કોઈ પણ મશીન અને ટ્રાન્સફોર્મરની અંદર તમને કશો જ વાંધો નહીં આવે, કારણ કે એ ટર્મ્સ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જરૂરી છે. તો આજે આપણે જોયું ફંડામેન્ટલ ઓફ મેગ્નેટિક સર્કિટ અને તેનો તફાવત. થેન્ક યુ.